જોઈ લો અમારા ડાયરેક્ટર સાહેબ બધું વસ્તુ કાઢી શૂટિંગ કરવા આવી ગયા હા પહાડી વિસ્તારમાં. જોઈ લો પહાડો વિસ્તાર હા અંબાજી લગતા આવી ગયા. તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે આજે મારા ન્યૂ વ્લોગમાં. અને અમે આજે શૂટિંગ કરવા આવી ગયા ન્યૂ સોંગનું અંબાજી લગતા પહાડી વિસ્તારમાં. તો બન્યા રહેજો મારા ન્યૂ વ્લોગમાં, તમને કટ બતાવશું અને બધું લોકેશન બતાવશું, પહાડી વિસ્તાર બતાવશું. તો બન્યા રહ્યો મારા ન્યૂ વ્લોગમાં. જય માતાજી. જોઈ લો આ પહાડી વિસ્તાર છે અને આ એકણ શૂટિંગ કરવાનું. અમારા સામને હીરો, હિરોઈન, ડાયરેક્ટર, મેકઅપ આર્ટિસ્ટ અને અમારા ગીત લેખક એ છે. અને જોઈ લો મસ્ત લોકેશન છે, મજા આવી જાય એવી હ. જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો હો અને વરસાદ કેવું શૂટિંગ કરવા દે જોઈએ. હેડો જોઈ લો અમારા ગીત લેખક, અમારા ડાયરેક્ટર અને અમારા મેકઅપ આર્ટિસ્ટ અને અમારા હિરોઈન અને અમારા હીરો. અમારા ફેમસ હીરો છે હો બહાર, ગુજરાતી સોંગના ફેમસ હીરો. અચ્છા. જોઈ લો વરસાદ ચાલુ હોય એટલે હાલ બધા સાઈડમાં મસ્તી કરે જઈ અને વરસાદ રહે એટલે શૂટિંગ ચાલુ કરીએ એટલે તમને બતાવીએ. જોઈ લો લોકેશન ચેલું સરસ મજાનું લોકેશન હ. આવું લોકેશન તો આપણે પહેલી વાર જોયું હોય, મજા આવો. અને આ પહાડી વિસ્તારમાં પણ ઘર બનાવેલા છે, આ સૌકાર લોકોના ઘરે. જોઈ લો હીરો અને હિરોઈનને ભોય બિહારીને અમારા વિપુલભાઈએ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું હોય. જો વિપુલભાઈ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. 12 વાગ્યા છે પણ હજુ હિરોઈન નો કોઈ સીન ચાલુ થયો નહીં એટલે બિચારી મોખ્યો મારે. મોખ્યો ઉડાડે મન બનાવીએ રે જાન તું. અંકિતા હમ જો સ્માઈલ આલો ગુલાબ આલો હીરો ને. હા સ્માઈલ આલવાની ગુલાબ આલો. અમારે એનું કારણ શું કહો, વરસાદ ચાલુ હોય ને સીન જ વરસાદ ના આવે. વરસાદ ના સીન એટલે પહેલા આપણે હીરોનું બધું જોઈ લો ફ્રેન્ડ્સ વરસાદ રહી ગયો અને હવે વરસાદ રહી ગયો એટલે શૂટિંગ ચાલુ કરી દીધું હોય. અને હવે હીરો જ આ હિરોઈનને ગિફ્ટ આપવા અને પ્રપોઝ મારવા. અને હીરો પાછળ નાચવા માંડ્યા અહીં શૂટિંગ કરતે કરતે રીલ્સ બનાવવા માંડ્યા. જોઈ લો ફ્રેન્ડ્સ પાછળ શૂટિંગ ચાલુ હોય અને હિરોઈન થોડીક મોજમાં આવી ગઈ, ગીત વાગે એટલે નાચે છે હિરોઈન મેકઅપ આર્ટિસ્ટ 2 જણા. અને અમારું શૂટિંગ ચાલુ હોય અને વ્લોગને સપોર્ટ કરજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હિરોઈન નાચે હો. મારા કેમેરામેન ડાયરેક્ટર વિપુલ દરજી. જોઈ લો અને આ પડી અમારી ગાડી અને વાતાવરણ. જોઈ લો ફ્રેન્ડ્સ વરસાદ ચાલુ હતો પણ રહી ગયો એટલે અમે અમારી રીતે વરસાદ પાડવા માંડ્યા. શૂટિંગ થોડુંક બાકી હતું, કટ લેવાનું બાકી હતા એટલે અમારી રીતે વરસાદ પાડીને અને કટ લઈએ છે. જોઈ લો અમારે તમે કઈ રીતે વરસાદ પાડીએ બતાવીએ. જુઓ એ આ ચાલુ જ છે પાછળ. જોઈ લો આ વરસાદ પાડીએ આ રીતનો અને કટ લઈએ છે કારણ કે ચાલુ વરસાદ હતો ને વરસાદ રહી ગયો ખરા ટાઈમે અને સીન લેવાનું બાકી હતા એટલે આ રીતે નકલી વરસાદ પાડ્યો.